खेलति मम हृदये रामः खेलति मम हृदये खेलति मम हृदये रामः खेलति मम हृदये मोहमहार्णवतारककारी मोहमहार्णवतारककारी रागद्वेषमुखासुरमारी रागद्वेषमुखासुरमारी मोहमहार्णवतारककारी रागद्वेषमुखासुरमारी 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 खेलति मम हृदये रामः खेलति मम हृदये शान्तिविदेहसुता सहचारी शान्तिविदेहसुता सहचारी दहरायोध्यानगरविहारी दहरायोध्या नगरविहारी दहरायोध्या नगरविहारी खेलति मम हृदये रामः खेलति मम हृदये परमहंस साम्राज्योधारी परमहंस साम्राज्योधारी सत्यज्ञानानन्त शरीरी परमहंस साम्राज्योधारी सत्यज्ञानानन्त शरीरी सत्यज्ञानानन्त शरीरी सत्यज्ञानानन्त शरीरी खेलति मम हृदये रामः खेलति मम हृदये खेलति मम हृदये रामः खेलति मम हृदये। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके दुष्यंत भाई मंगलाचरण। ओम नमो भगवते वैवस्वताय मृत्युये ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। बरोबर। बीजो मंत्र प्रज्ञाबेन बोलશે। ओके चंद्रिकाबेन आप बोलो। पराचक्कामाननुयन्ति बालाः ते मृत्योर्यन्ति विततस्य पाशम् अथ धीरामृतत्वं विदित्वा ध्रुवमध्रुवेष्विह न प्रार्थयन्ते।
ઇકો આવે છે મારા અવાજમાં? નહીં ને? ના, ક્લિયર આવે છે. બરોબર. ગઈકાલે આપણે જોઈ રહ્યા હતા મંત્ર પરાચ કામાન અનુયંતી બાલાહ. બાલાહ, હવે બાલાહ જે છે બાળકો હોય. બાળક હોવું એ દરેકને માટે પ્રાપ્તવ્ય છે, પણ બાળક બુદ્ધિનું હોવું એ સર્વને માટે પ્રાપ્તવ્ય નથી. બુદ્ધિ જે છે બાળક જેવી જ રહે તે કંઈ પામી શકે નહીં. એટલે બાળક જે છે એની ચેષ્ટા કેવી હોય છે? સહજ હોય છે. જે મનમાં આવે એ પ્રકારનો જ એનો વ્યવહાર હોય છે. એટલે એનું બોલવાનું, વિચારવાનું અને વ્યવહાર એ ત્રણેયમાં શું છે? સમાનતા છે. પણ એ જ બાળક ધીમે ધીમે મોટું થાય. કેવી રીતે થાય? જો એ બની રહેતો. બાળકને માટે સમાન જે છે શું છે? ત્રણેય સમાન છે. મન, વાણી અને એક્શન આપણે કહીએ કર્મ. કર્મ. એ સમાન, એ બની જ રહે એવું પ્રાપ્તવ્ય છે. પણ આપણે જોઈએ છે જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ એનામાં કપટ આવતું જાય. કપટ કેમ આવે છે? કારણ કે સ્વાર્થ છે. સ્વાર્થ છે, કપટ આવે. મારે જોઈએ છે. સમજણું થયું એટલે શું થાય? મારે જોઈએ છે. બીજાનું જે થવું તે થાય. બરાબર ને? એટલે બીજાના વિશે વિચાર કરવાને એ સમર્થ નથી, પણ મોટા થયા પછી બીજાના વિશે વિચાર કરવા માટે સમર્થ છે કે નહીં? એની બુદ્ધિ જેમ જેમ વિકસિત થતી જાય તેમ તેમ એને એ વસ્તુનું ભાન થતું જાય કે મારે જે જોઈએ છે એવું જ કંઈક બીજાને પણ જોઈએ છે. એટલે મારી ખુશી માટે, મારી સલામતી માટે હું બીજાની સલામતીને હું રોકું નહીં, એની અંદર ભંગ પાડું નહીં, એમાં હું એને બિન સલામત ના કરું. આવું જો વ્યક્તિ કરે તેનું મન, વાણી અને કર્મ જે છે એ રહ્યું કહેવાય. પણ ધીમે ધીમે જેમ જેમ મોટો થાય છે તેમ તેમ શું થાય છે? એક સ્વાર્થ આવે છે. સ્વાર્થ કેમ આવે છે? ગમા અણગમાને કારણે સ્વાર્થ આવે છે. મને ગમે છે એટલે હું કરું, મને ગમે છે એટલે મારે જોઈએ છે, જરૂરી છે એટલા માટે હું કરું છું, જરૂરી છે એટલે જોઈએ છે એવું નથી રહેતું. પણ પછી રાગ દ્વેષને આધારે કરે છે. અને રાગ દ્વેષને આધારિત જ્યારે એનાથી પ્રેરિત જ્યારે જીવન હોય અને ત્યારે એ જ જીવન જે છે એને માટે કેવું થાય છે? એ જે જીવન છે એ એને માટે બંધન કરતા. હા, બંધન કરતા. બંધન કરતા બને છે. એને માટે સમસ્યા ઊભી કરનાર બને છે. એટલે આ પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા જે બાલાહા જે કહ્યું છે, તો બાલાહા કોને અનુલક્ષીને કહ્યું છે? જે પેલો મેચ્યોર્ડ થયો નથી, પરિપક્વ થયો નથી. અને પરિપક્વ નથી થયો, કોણ નથી થયો? જે અધીર છે. બાલાહા કહ્યું, પણ એનાથી જે વિપરીત છે કોણ છે? ધીરાહા કહ્યું. ધીરાહા એ પરિપક્વ છે, એ વિવેક કરે છે. શેના વિશે વિવેક કરે છે? પોતાના જ ગમા અણગમા અને કરવું ના કરવું. ગમા અણગમાને બાજુ પર રાખી જે કરવા યોગ્ય છે એ કરવા માટે પ્રવૃત્ત થાય. એ જ વ્યક્તિ એનું બાળક હોવાપણું જાળવી રાખે. બાળક હોવાપણું એટલે શું છે? મન, વાણી અને કર્મથી સમાન. એને કોઈનાથી છુપાવવાની જરૂર પડે નહીં. કોઈનાથી છુપાવવાની જરૂર ના પડે તો એવા વચનો પણ બોલવાની એને આવશ્યકતા નથી, એવું કરવાની પણ આવશ્યકતા રહેતી નથી. એટલે અહીંયા જે ધીરાહા જે કહ્યું છે, ધીરાહા અમૃતત્વમ વિદિત્વા ધ્રુવમ અધ્રુવેશુ ધ્રુવેશુ ઇહ ન પ્રાર્થયન્તે. એટલે આ મંત્રને આપણે આવી રીતે પણ આપણે જોઈ શકીએ. પણ ભગવાન ભાષ્યકાર કઈ રીતે કહે છે? તો આપણે ગઈકાલે જોતા હતા કે જે આગળનું જે છે પહેલું વાક્ય પરાચ કામન અનુયંતી બાલાહા, તો જે
ઇન્દ્રિયો દ્વારા જે બાહ્ય વિષયોને ગ્રહણ કરવામાં આવે છે એને રોકીને પોતે પોતાના જ સ્વરૂપને પામવા માટે પ્રવૃત્ત નથી થતો, જે બાહ્ય વિષયોમાં જ અટવાયેલો છે એને બાળક બુદ્ધિનો અહીંયા કહેલો છે. બાલાહા બાહ્યેષુ વિષયેષુ. એ કોણ છે? અલ્પ પ્રજ્ઞા. એમની પ્રજ્ઞા અલ્પ છે એટલે અલ્પ વિષયોમાં, અનિત્ય વિષયોમાં જ જે પ્રવૃત્ત થાય છે. અને પછી એ મૃત્યુના પાશમાંથી છૂટી શકતો નથી. એનું સામર્થ્ય નથી કે એ મૃત્યુના પાશમાંથી મુક્ત થઈ શકે. અને એવું પહેલી બે લાઈન છે એમાં દર્શાવ્યું. હવે બીજી લાઈન છે એમાં શું કહ્યું છે? અથ ધીરા અમૃતત્વમ વિદિત્વા ધ્રુવમ અધ્રુવેશુ ઇહ ન પ્રાર્થયન્તે. એટલે હવે શું કહે છે? યતઃ એવમ અથ તસ્માદ ધીરાઃ વિવેકિનઃ પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ અમૃતત્વમ ધ્રુવમ વિદિત્વા. ધ્રુવમ એ કઈ વસ્તુ છે? પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ અમૃતત્વ. એ જે વાત કરી છે એને ધ્રુવમ કહ્યું છે. ધ્રુવમનું વિશેષણ એટલે ધ્રુવમને સમજાવ્યું છે. ધ્રુવમ એટલે અવિચળ, જેમાં ક્યારે પણ કોઈ પરિવર્તન થતું નથી, એને કહેવાય ધ્રુવમ. અને એ શું છે? તો કે પ્રત્યેગાત્મ સ્વભાવ. અને પ્રત્યેગાત્મા એટલે હું. એટલે હું એ નિશ્ચળ છે અને હુંની આસપાસ જે કંઈ છે બધું જ કેવું છે? અધ્રુવમ. એ સ્થિર નથી. એ કેવું છે? હંમેશા પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ જે પણ વસ્તુ હોય એનો નાશ હોય જ. આગળ જ દર્શાવ. જન્મ મરણ જરા રોગાદિ યુક્તિન. તો જેનો જન્મ છે, મરણ છે એટલે કે નાશ છે, એની અંદર જરા રોગ અને એ બધું આવી જ જાય. એટલે હુંની આસપાસ જે રહેલું છે બધું કેવું છે? અનિત્ય છે. બધું કેવું છે? અધ્રુવ છે. એકમાત્ર હું એ પ્રત્યેગાત્માનમ, પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણ. અવસ્થાન લક્ષણ એટલે શું છે? ત્યાં રહેવું. સ્થિતિ, સ્થાન, અવસ્થાન, અવ ઉપસર્ગ છે અને સ્થાન, સ્થા ધાતુ અને લ્યુટ પ્રત્યય. લ્યુટ પ્રત્યય છે ભાવવાચક એટલે રહેવું. સ્થા એટલે શું છે? સ્થા ગતિ નિવૃત્તૌ, સરસ ધાતુ છે. સ્થા એટલે શું છે? ગતિ નિવૃત્તૌ. જ્યાં ગતિ નિવૃત્ત થયેલી છે એને કહેવાય, એ સ્થા ધાતુનો અર્થ છે. તો ગતિ નિવૃત્ત સામાન્ય રીતે શું હોય? પેલો ગતિ કરતો હોય, કંઈક ને કંઈક કરતો હોય. કેમ? કારણ કે ઇન્દ્રિયો છે અને બાહ્ય વિષયો છે એટલે સહજ પ્રવૃત્તિ શું છે? બહારના વિષયોમાં જવાની. પણ સ્થા એટલે કે રહેલો છે, સ્થિત છે. એટલે શું કર્યું છે? ગતિને નિરોધિત કરી છે. ગતિ નિવૃત્તૌ, નિવૃત્ત કરેલી છે. એટલે હવે ક્યાં છે પોતે? પોતાની સાથે જ છે. જ્યારે એ સ્વરૂપ સિવાય આ શરીરની સાથે છે ત્યારે એ ગતિને રોકી શકે નહીં. ગતિ નિવૃત્તો એટલે શું છે? અવસ્થાન લક્ષણમ. ગતિ નિવૃત્તો એટલે શરીર જો હું હોય તો એ શરીરમાં ગતિ છે કે નહીં? શરીરમાં ગતિ છે, ઇન્દ્રિયોમાં ગતિ છે, મનમાં ગતિ છે અને મનની ગતિ ઘણી બધી વખત સમસ્યા રૂપ બને છે. બુદ્ધિ છે તો બુદ્ધિ પણ સમસ્યા રૂપ બને છે. પણ ગતિ નિવૃત્ત, આ બધી જે ગતિ જે છે એ નિવૃત્ત થયેલી છે. ક્યારે નિવૃત્ત થાય છે? અવસ્થાન લક્ષણમ. જ્યારે એ નિવૃત્ત થઈ છે અને પ્રત્યેગાત્મા અવસ્થાન, પોતાના જ સ્વરૂપમાં એટલે હુંમાં જ જ્યારે સ્થિત થયેલો છે અને ત્યારે એને અધ્રુવ જે કહ્યું છે, જેમાં પરિવર્તન આવે છે, જેમાં ગતિ છે, એને એ પ્રાપ્ત થતો નથી. નહીં તો ત્યાં સુધી આજે બધું જે કંઈ પરિવર્તન થાય છે, જેમાં ગતિ રહેલી છે,
એને આધારે જ્યારે પોતે સુખી થવા માંગે છે, જ્યારે સલામતી શોધવા માંગે છે, સલામતી શોધવા પ્રવૃત્ત થાય છે, ત્યારે એ સલામતી કે સુખને એ પામી શકતો નથી. કારણ કે એ જે સલામતી કે સુખ ધારો કે એની પાસેથી પ્રાપ્ત થાય તો એ પણ કેવા હોય? ગતિવાળા. એટલે પ્રાપ્ત થયું અને જતું રહ્યું, એ રહે નહીં. પણ પ્રત્યેગાત્મ સ્વરૂપ એ કેવું છે? ધ્રુવમ છે. પોતાનું સ્વરૂપ જે છે એ ક્યારે એમાં પરિવર્તન થતું નથી, એમાં કોઈ ગતિ નથી. એટલે હું તો કેવો રહે છે? અકબંધ રહે છે. હુંમાં ક્યારે પરિવર્તન છે? આપણે જોઈએ એમાં હુંમાં ક્યારેય પરિવર્તન નથી. હું તો હંમેશા જેવો છે એવો ને એવો જ છે. આપણો અનુભવ શું કહે છે? જે બાળપણમાં હું હતો એ જ યુવાવસ્થામાં હતો અને એ જ અત્યારે છે. હુંમાં કોઈ ફેર પડ્યો? હુંમાં કોઈ ફેર નથી પડ્યો. પણ આપણે જોઈએ કે હુંના વિશેનો નિશ્ચય એ બદલાય છે કે એનો એ રહે છે? હુંના વિશેનો નિશ્ચય બદલાતો રહે. એ જ રહે. જો એને પોતાના જ સ્વરૂપમાં અવસ્થિતિ હોય તો તો નિશ્ચય એનો એ જ રહે. નહીં. નહીં. પણ પેલો હું જે છે એમાં અવસ્થિતિ નથી રહેતી, પણ એમાંથી જ ઊભો થયેલો, અજ્ઞાનને કારણે ઊભો થયેલો અહંકાર. અને એ અહંકાર એટલે શું છે? જેને કાર. શરીર ઇન્દ્રિયો રૂપી કાર. શરીર રૂપી કાર. શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ. શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી કાર મળી છે અને એમાં પરિવર્તન છે અને એને આધારે પોતે નિશ્ચય કહે છે. હું પછી આગળ હોય અને એ નિશ્ચય કાયમનો છે. હું સારો છું, પણ ફરી પાછો વિચાર કરે હું એટલો સારો નથી. હું ખરાબ છું, પણ હું એટલો ખરાબ નથી. કે શું થયું? હુંના વિશેનો નિશ્ચય બદલાય છે. એટલે આ જે હુંના વિશેનો નિશ્ચય જે બદલાય છે એ શેને આધારે બદલાય છે? એ હું જે છું એને આધારે નથી બદલાતો. પણ આપણે જ્યારે નિશ્ચય જ્યારે કરેલો છે, નિશ્ચય કરવાનું કામ કોણ કરે છે? બુદ્ધિ. બુદ્ધિ. એટલે બુદ્ધિ જ્યાં સુધી નિશ્ચય કરવામાં પ્રવૃત્ત છે ત્યાં સુધી આ કોઈક ને કોઈક એની સાથે જોડાઈ ગયેલું છે. પણ જ્યારે હું પેલો અહંકાર જે છે આપણે કહીએ છીએ બુદ્ધિ સાથે જોડાયેલો નથી ત્યારે એ નિશ્ચય પણ કરતો નથી. ત્યારે હું નથી એવું છે. જ્યારે નિશ્ચય જ્યારે કરે છે, નિશ્ચય ન કરતો હોય ત્યારે હું નથી એવું છે? એવું તો નથી. હું તો છું જ. હવે એ જે હું છે એમાં સ્થિતિ એ નિશ્ચય કરેલો કહેવાય? હુંમાં સ્થિતિ એ નિશ્ચય કરેલો કહેવાય? નિશ્ચય કરવાનું કામ કોનું છે? બુદ્ધિનું છે. અને બુદ્ધિ નિશ્ચય કરે છે, અનેક નિશ્ચયો કર્યા જ કરે છે, બદલાયા કરે છે હુંના વિશેના. પણ એ હુંના વિશેના જે નિશ્ચયો છે એ શેને આધારે છે? એ કોણ કરે છે? એ અહંકાર. બરાબર ને? એ અહંકાર કરે છે. કારણ કે અહંકાર બુદ્ધિની સાથે જોડાયો અને પછી નિશ્ચયો કર્યા. પણ જ્યાં અહંકાર નથી એટલે બુદ્ધિ નથી, તો ત્યાં જે છે એ શું છે? માત્ર સ્વરૂપ છે. અને એ સ્વરૂપમાં નિષ્ઠા, સ્વરૂપમાં અવસ્થિતિ. એને અહીંયા જે કહ્યું છે કે એ ધ્રુવમ છે. અને એ ધ્રુવમ એ વસ્તુ છે પ્રત્યેગાત્મ લક્ષણમ, પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાનમ. એ જે હુંના સ્વરૂપની અંદર જ હું રહે છે. હવે હુંના સ્વરૂપમાં હું રહે છે એટલે શું છે? બે હું છે? બે હું નથી. પણ આ વસ્તુને સમજાવવી હોય તો શું કરવું પડે? આપણે એક બીજો હું આપણે ઊભો કરવો પડે. એટલે અહંકાર ઊભો કર્યો અને પછી એનો નિષેધ કર્યો. પછી જે રહે છે કોણ છે? એ હું છું, એ સાચો હું. અને એ સાચો હું છે એમાં જ જેની સ્થિતિ છે. એટલે હુંમાં જ રહે છે એટલે શું છે? પોતાના સ્વરૂપમાં જે સ્થિત છે, સ્વરૂપમાં જ જે સ્થિત છે
હું હુંના સ્વરૂપમાં સ્થિત છે એવું ના કહેવાય. જ્યારે હું હુંના સ્વરૂપમાં સ્થિત છે એવું કહેવા જઈએ ત્યારે કયો હું? તો આપણે અહંકાર લેવો પડે. અહંકાર એના સ્વરૂપમાં સ્થિત છે તો બે હું થઈ ગયા. પણ સ્વરૂપમાં સ્થિતિ છે, પછી આગળ કંઈ આવે નહીં. અને સ્વરૂપ કેવું છે? નિત્ય સ્વરૂપ છે, સત ચિત આનંદ. એને પ્રગટ થવા માટે બીજા કોઈની જરૂર નથી. પણ એ જે છે ચૈતન્ય સ્વરૂપ હું, એ હુંની હાજરીમાં જ બીજું બધું ચેતનવાન બને છે, બીજું બધું જ સ્ફુરિત થાય છે કે નહીં? બીજું બધું જ જે છે એનું ભાન થાય છે. ક્યારે થાય છે બીજા બધાનું ભાન? પેલો નિશ્ચય થાય છે, નિશ્ચય કરનારો પેલો અહંકાર અને બુદ્ધિ. ક્યારે એ થાય છે? હું જે ચૈતન્ય સ્વરૂપની હાજરી છે ત્યાં. બરાબર ને? જે પેલો અહંકાર હું જાણું છું એવું કહેનારો છે ક્યાંથી ઉભો થયો? હું ચૈતન્ય સ્વરૂપ ના હોય તે કહી શકે નહીં. એટલે એ જે ધ્રુવમ જે છે પ્રત્યગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ ધ્રુવમ, અને ત્યાં જ કહેવામાં આવે છે ધ્રુવમ અધ્રુવેશુ. અધ્રુવેશુ એટલે શું છે? જે અધ્રુવ એટલે જે વિચલિત છે, જે પરિવર્તનશીલ છે. એટલે પરિવર્તનશીલ જે છે ત્યાં જ ધ્રુવમ પણ છે જ. એવું નથી કે પરિવર્તનશીલ બધું જતું રહે અને પછી જે અવિચળ જે છે એને પ્રાપ્ત થાય, એવું નથી. પણ આપણે જોઈએ કે જ્યારે આ બીજું બધું જે નથી ત્યારે આ ઓટોમેટિક જ પ્રગટ થાય છે. સુષુપ્તિ અવસ્થાનું આપણે ઉદાહરણ લઈ શકીએ. સુષુપ્તિમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ છે નહીં, તો હું ત્યાં છું કે નહીં? એટલે હુંને હોવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. અને બીજા હોય જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં, તો પણ હું તો છું જ. અને એ હું જે છે એને ક્યારે ઓળખવાનો? સુષુપ્તિમાં. સુષુપ્તિમાં નહીં, એને જાગ્રત અવસ્થામાં. તો જાગ્રત અવસ્થામાં તો જે કાંઈ છે બધું કેવું છે? પરિવર્તનશીલ છે. ધ્રુવ નથી, બધું અધ્રુવ છે. એટલે અધ્રુવેશુ ધ્રુવ ધ્રુવમ પ્રાર્થયન્તે. જે કંઈ પરિવર્તનશીલ છે, જે બધું ગતિથી યુક્ત છે, ત્યાં જ એ ધ્રુવની જે રહેલું જ છે ત્યાં એની એ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરે છે એટલે એને માટે એ પ્રવૃત્ત થાય છે. જે વસ્તુને આપણે જોઈતી હોય આપણે કઈ પ્રાર્થના કરીએ, તો પ્રાર્થના કરવી એટલે શું છે? મારે આ જોઈએ જ છે. અને જે વસ્તુ જોઈએ જ છે એને માટે સહજ રીતે વ્યક્તિ પ્રવૃત્ત થાય છે. એટલે ધીર પુરુષ પોતાના જ સ્વરૂપને ધ્રુવ એને પ્રાપ્ત કરવા માટે, એને ઓળખવા માટે એ પ્રવૃત્ત થાય છે. પ્રાર્થયન્તે એવું અહીંયા કહે છે. અને આ જે સ્વરૂપ જે છે એના વિશે કહ્યું હોય, અવસ્થાન લક્ષણમ ન કર્મણા વર્ધતે નો કનિયાન એતિ ધ્રુવમ. ધ્રુવમ શબ્દને શ્રુતિ દ્વારા દર્શાવે છે. બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ છે. એમાં શું કહે છે? કર્મણા ન વર્ધતે ન કનિયાન. વર્ધતે એટલે વધે છે. કર્મણા ન વર્ધતે, કર્મ કરીને એમાં વધારો થતો નથી, અને કર્મ કરીને એમાં ઘટાડો પણ થતો નથી. શેમાં ઘટાડો કે વધારો થતો નથી? હુંમાં. કર્મ કરીને સંપત્તિમાં વધારો થઈ શકે કે નહીં? થઈ શકે. કર્મ કરી સમાજમાં સંબંધો સાચવી અને બધા આપણે છે સંબંધો વધી શકે, અને સંબંધો ના સાચવે તો ઘટી જાય. કર્મ કરી અને જે વસ્તુ આપણે જોઈએ છે, જેનું મહત્વ હોય એ વસ્તુને આપણે શું કરીએ? મેળવવા માટે પ્રયત્ન કરીએ. જેનું મહત્વ હોય એને માટે આપણે પ્રવૃત્ત થઈએ. પણ જેનું મહત્વ ના હોય ને એ ધીમે ધીમે ઓછું થતું જાય. એટલે કર્મ કરીને આપણે શું કરીએ છીએ? આજે જે કંઈ
અધ્રુવ વસ્તુઓ જે છે એની અંદર વધારો કરીએ અથવા તો ઘટાડો કરીએ. પણ જે વસ્તુ અવિચળ છે, જેમાં કોઈ પરિવર્તન નથી થતું, એની અંદર ક્યારેય પણ વધારો ના થાય અને ઘટાડો પણ ના થાય. એટલે જે હું જે છે એમાં ઘટાડો કે વધારો થતો નથી. એનો અર્થ શું છે? અહમ પરિપૂર્ણ. જ્યારે શ્રુતિ કહે છે જેમાં વધારો નથી થતો અને ઘટાડો પણ નથી થતો. ગમે તેટલા સંબંધો મળે, પ્રાપ્ત થાય, નવા નવા સંબંધો, એનાથી હું ફૂલી ના જાય. અને સંબંધો તૂટી જાય તો પેલો નાનો ના થઈ જાય. કે પછી એ પૈસા હોય કે ગમે તે વસ્તુઓ હોય, સત્તા હોય કે પછી ભોગને વસ્તુઓ બધી હોય, સગવડો હોય ગમે તેટલી, તો એનાથી પેલો હું જે છે એમાં વધારો નથી થતો કે એમાં ઘટાડો નથી થતો. કેમ? કારણ કે અહમ પરિપૂર્ણ. જે પરિપૂર્ણ હોય, પૂર્ણ વસ્તુમાં ક્યારેય વધારો ના થાય, ઘટાડો પણ ના થાય. પૂર્ણ વસ્તુ જે છે ભગવદ્ ગીતામાં ભગવાને કહેલું છે, સમુદ્રની જેમ જ્ઞાની વ્યક્તિ છે કેવી છે? સમુદ્ર જેવી છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. બધી જ નદીઓ પોતાનું જળ ઠાલવે અને છતાં પેલો સાગર છલકાઈ ગયો એવું થાય નહીં. અને સૂર્ય દેવતાને એવું થાય કે હું સાગરને સૂપી નાખું, પણ એ સાગર સુકાતો નથી. એ તો પોતાની મહિમામાં, પોતાની મહત્તા છે એની અંદર પોતે રહે છે. એ જ રીતે પોતાના જ પૂર્ણ સ્વરૂપને જેણે જાણી લીધું છે એને માટે ગમે તેટલી સમસ્યાઓ ઊભી થાય, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, છતાં પણ એના સુખમાં, એની શાંતિમાં, સુખ કરતા પણ સુખને આપણે હંમેશા જોઈએ છે વિષયને આધારે સુખ ઓળખીએ છીએ આપણે, પણ શાંતિ જે છે એ શાંતિને આપણે ઓળખીએ છીએ. એટલે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તે બધું થાય જગતમાં, કે પછી આ શરીરમાં થાય કે આપણે સ્વજનો હોય, એમાં ગમે તે પરિવર્તન થાય, પણ જ્ઞાની પુરુષ છે એની અંદર કંઈ વધારો નથી થતો, ઘટાડો નથી થતો. એની શાંતિ જે છે છીનવાઈ જતી નથી. એ કેવો છે? પોતે પૂર્ણ છે. એટલે પૂર્ણમાં કંઈક ઉમેરો થાય તો પણ પૂર્ણ છે, પૂર્ણમાંથી લઈ લેવામાં આવે તો પણ પૂર્ણ છે. એ જ વસ્તુ દર્શાવે છે પૂર્ણમદ પૂર્ણમિદમ. પણ એ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમેવાવશિષ્યતે. તો એ શું છે? એમાં એ પૂર્ણ જ રહે છે. અને કોણ છે પૂર્ણ? એવું કોણ છે? એ હું છું. પણ આવો જે પૂર્ણ જે છે હું છું, એમાં સ્થિતિ રહે છે? હું એવો બની રહે છે? નથી બની રહેતો. કેમ નથી બની રહેતો? જે અધ્રુવમ જે છે ત્યાં પેલો એની સાથે હું જોડાઈ જાય છે, પણ એની સાથે જોડાય છે એ સમસ્યારૂપ નથી, પણ એને સાચું માને છે એ સમસ્યારૂપ છે. એટલે હું શરીર, એને સાચું માન્યું, એ નિશ્ચય કર્યો, એ સાચું માન્યું, એ શું છે? એ સમસ્યારૂપ છે. કેમ? કારણ કે શરીરમાં ગમે તે સમસ્યા ઊભી થઈ શકે, રોગગ્રસ્ત થઈ શકે, અને એનો ધર્મ છે. પણ એ જ્યારે થાય ત્યારે પણ પોતે પેલો કેવો રહે છે? એ શાંત રહે છે. એને કંઈ તકલીફ થતી નથી, કારણ કે એની સાથેનો એનો પેલો નિશ્ચય નથી કરેલો કે હું આ શરીર છું. પણ હું કોણ છું? શરીરથી વિલક્ષણ એવો પૂર્ણ હું છું. અને પૂર્ણ હુંમાં ક્યારેય પણ ઘટાડો કે વધારો થઈ શકે નહીં. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે ભગવાન ભાષ્યકાર કે ન કર્મણા વર્ધતે નો કનીયાન. કર્મ થકી હંમેશા વધારો થાય એ અનાત્મ જગતમાં જ થાય. કર્મ થકી જે કંઈ વધારો થાય એ ક્યાં થાય? એ બહાર જ થાય. આંતરિક રીતે હું સમૃદ્ધ થઈ જાઉં કર્મ થકી, એ ક્યારેય સંભવિત નથી. બરાબર ને? આંતરિક રીતે હું કર્મ કરીને સમૃદ્ધ થઈ જાઉં
એ ક્યારેય પણ પોસિબલ નથી. એટલે કર્મ જે છે શું કરે છે? એ કર્મ મને એમાં જ અટવાવી રાખે છે. એટલે કર્મણા ન વર્ધતે ન કન્યાન. કોનામાં? હું કેવો રહે છે? અવિચળ ધ્રુવમ. એવો ને એવો જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પછી પેલો જ્ઞાની પુરુષ છે એ હુંને જાણે છે, અજ્ઞાની છે એ એને જાણતો નથી. કોને લોસ છે? અજ્ઞાની છે એને. આત્મા કેવો રહે છે? હું કેવો છું? એ તો અવિચળ જ છે, એ તો પૂર્ણ જ છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. પણ એ હુંને નથી ઓળખેલો અને એટલા માટે એ પોતાને અધ્રુવ એ તરીકે પોતાને ગણે છે. અને એવી રીતે જે ખોટું ખોટું પોતાને વિશે જે નિશ્ચય કરેલો છે, પરિણામે એ સમસ્યાઓમાં ઘેરાયેલું રહે છે. એટલે કે સંસારમાં અનવરત સંસાર, જન્મ મરણ આદિ, આગળ એનું આખું વર્ણન કર્યું. તે કોને માટે? જે ધ્રુવમ વસ્તુ, જે સ્વરૂપ છે એને ઓળખતો નથી, એને માટે સંસાર નિશ્ચિત છે. અને ક્યાં સુધી રહે સંસાર? ક્યાં સુધી રહે? કાયમ માટે. કાયમ માટે. જ્યાં સુધી હુંને ઓળખે નહીં ત્યાં સુધી. ના થાય, જ્યાં સુધી સ્વરૂપને ઓળખે નહીં, જ્યાં સુધી સ્વરૂપની ઉપર પોતે મારો આ હક છે, મારો કયો હક છે? હું પૂર્ણ છું, એ મારો હક છે, મારો અધિકાર શું છે? એની પર ક્લેમ કરવાનો. હું પૂર્ણ છું, એ જે ક્લેમ કર્યો જેણે એ ફાવી ગયો. અને બાકીના જે ક્લેમ ના કરે એ સંસારમાં રહે છે. બરાબર? એટલે આ પ્રમાણે બેંકમાં પણ પૈસા પડ્યા હોય અને એને નોમિની આપ્યા હોય, તો હવે નોમિની જાય ક્લેમ કરે તેને મળે, પણ ના જાય તો ના મળે. છે બધું, ઘણું બધું છે, પણ છતાં પણ ક્લેમ નથી કરતો, તેને મળે નહીં. એ જ રીતે હું જે પૂર્ણ છું એ છું જ, એ ખજાનો છે જ મારી પાસે, પણ જ્યાં સુધી ક્લેમ ના કરીએ ત્યાં સુધી એની પ્રાપ્તિ થાય. પેલો ભટક્યા જ કરે એટલે ભીખ માગે. સમૃદ્ધ હોવા છતાં પણ પોતે કોણ? ભિખારી થઈને ફરતો હોય. પોતે સલામત છે, નિત્ય સલામત છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, અને છતાં પણ આનંદને માટે, સુખને માટે, શાંતિને માટે શું છે? આપો 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 આપો. અને અનાદિકાળથી, અનાદિ જન્મોથી આ આદત પડી છે, એટલે આદત જતી નથી. જાણ્યા પછી પણ પેલો વાટકો લાંબો થઈ જાય છે. આપો એટલે એ શું દર્શાવે છે? કે હુંની ઉપર ક્લેમ થતો નથી. હું આ જ છું એવું નક્કી થયું નથી. નક્કી થયું નથી એટલે બુદ્ધિનો વિષય નથી ત્યાં. બુદ્ધિ નક્કી કરે તે તો શેને માટે કરવાની છે? આ શરીર ઇન્દ્રિયોને આધારે. આ બુદ્ધિનો વિષય નથી નક્કી કરવાનો, પણ હું આ છું જ છે એ પોતાનું સ્વરૂપ. અને એ વસ્તુમાં એટલે એમાં અવસ્થિતિ એ ધ્રુવમ અધ્રુવેશુ ન પ્રાર્થયન્તે. ઓકે, આગળ શું કહે છે? આગળનું વાક્ય વાંચીએ. હા જગદીશભાઈ. તદ એવમ ભૂતમ તદ્એવં ભૂતં કૂટસ્થમ કૂટસ્થં અવિચાલ્યમ અવિચાલ્યં અમૃતત્વમ અમૃતત્વં વિદિત્વા વિદિત્વા અધ્રુવેષુ અધ્રુવેષુ સર્વપદાર્થેષુ સર્વપદાર્થેષુ અનિત્યેષુ નિત્યેષુ અનિત્યેષુ નિત્યેષુ નિર્ધાર્ય નિર્ધાર્ય બ્રાહ્મણા ઇહ સંસારે બ્રાહ્મણ ઇહ સંસારે અનર્થપ્રાયે અનર્થપ્રાયે ન પ્રાર્થયન્તે ન પ્રાર્થયન્તે કિંચિદપી કિંચિદ અપી પ્રત્યગાત્મદર્શન પ્રતિકૂલત્વાત પ્રત્યેગાત્મદર્શન પ્રતિકૂળત્વાत् પુત્રવિત્ત પુત્રવિત્ત લોકૈષણાભ્યઃ લોકેશણાભ્ય વ્યુત્તિષ્ઠન્તિ
व्युत्तिष्ठन्ति एव एव इत्यर्थः। यर्थ ओके, શું લખ્યું છે? તદ એવમ ભૂતમ કૂટસ્થમ. એવમ ભૂતમ એટલે આ પ્રકારનું સ્વરૂપ જે છે કેવું છે? આ પ્રકારનું. એવમ ભૂતમ કેવું? કૂટસ્થમ. કૂટસ્થમ એટલે શું છે? કૂટવત તિષ્ઠતિ. હવે કૂટવત તિષ્ઠતિ જ્યારે કે છે તો કૂટ શબ્દનો અર્થ આપણે શું થાય? પેલું કૂટતા હોય આપણે એરણ ઉપર પેલું મારે કૂટવત, તો પેલી એરણ જે છે કેવી રહે છે? એવી ને એવી રહે. એરણ ઉપર લોખંડ જે છે એ લોખંડ ગરમ કરી અને પછી એને ટીપે. હવે લોખંડ ટીપે છે શેની ઉપર? લોખંડ ઉપર, બરાબર ને? પેલો લોહાર જે છે એ લોખંડને ટીપે. શેની પર ટીપે? લોખંડના ટુકડા ઉપર, બરાબર ને? લોખંડના ટુકડા ઉપર જ ટીપતો હોય, પણ છતાં પણ બદલાય છે શું? ગરમ થયેલું લોખંડ છે એ બદલાય છે, પણ પેલું જે ઠંડુ જે છે લોખંડનો ટુકડો એ જે છે એરણ કહીએ આપણે, એ બદલાતું નથી. એનું શું કહેવાય કે એનો આકાર બદલાતો નથી, એમાં પરિવર્તન નથી આવતું. પરિવર્તન શેમાં આવે છે? જેને એ ટીપે છે એ. એટલે જેને એ ટીપે છે, જેની અંદર એ પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરે છે, એ બધામાં પરિવર્તન આવે છે. પણ જેની અંદર જેનો આધાર રાખીને જે પરિવર્તન લાવે છે એમાં કોઈ પરિવર્તન આવતું નથી. એટલે હું એમાં પરિવર્તન નથી, પણ હુંની આસપાસ જે છે એ કેવું છે? બધું જ પરિવર્તનશીલ છે. હુંની આસપાસ બધું જ કેવું છે? પરિવર્તનશીલ છે. હું કોણ છું? ધ્રુવમ. એટલે એ ધ્રુવમ જે છે એની આસપાસનું બધું જે કંઈ પરિવર્તનશીલ છે. એટલે અહીંયા કહે છે તદ એવમ ભૂતમ કૂટસ્થમ, એટલે આત્મ સ્વરૂપ જે કૂટસ્થ. હવે બીજો અર્થ એનો એવો પણ થઈ શકે કે કૂટસ્થ. કૂટ શબ્દનો અર્થ એક તો એરણ કર્યો. કૂટ શબ્દનો બીજો અર્થ થઈ શકે માયા. બીજો અર્થ થઈ શકે માયા. અને માયા એટલે જે આપણે કૂટ એટલે કપટ, જે શું કરે? છેતરનારું. જે માયાયામ તિષ્ઠતિ કૂટસ્થ. આ જે છે ઉપપદ તત્પુરુષ સમાસ છે. કૂટસ્થ. કૂટે તિષ્ઠતિ, કૂટે સ્થિતઃ. બે રીતે થઈ શકે. સ્થિતઃ એ સુબંત થાય અને તિષ્ઠતિ એ ક્રિયાપદ થાય. કૂટે તિષ્ઠતિ અથવા તો કૂટે સ્થિતઃ, ઉપપદ તત્પુરુષ સમાસ. એટલે આ જે છે કૂટે એટલે કે માયાયામ, માયામાં જે સ્થિત છે. જે આગળ વાત કરી ને અધ્રુવેશુ ધ્રુવમ. અધ્રુવ એ શું છે? માયા, જે કેવી છે? હંમેશા પરિવર્તનશીલ છે. અને એમાં જ જે પ્રાપ્ત થાય છે શું છે? ધ્રુવમ. ત્યાં જ એ રહેલું છે. ધ્રુવમ ના હોય તો એની આસપાસ જે પરિવર્તનશીલ છે એ પણ હોઈ શકે નહીં. એટલે જે ધ્રુવ છે એને શોધવા ક્યાં જવાનું છે? જે આપણા અનુભવો જે છે જે પરિવર્તનશીલ છે ત્યાં જ એને શોધવાનું છે. એટલે ત્યાં જ એની પ્રાપ્તિ થાય છે. એટલે છે તદ એવમ ભૂતમ કૂટસ્થમ, જે કેવું છે? અવિચાલ્યમ, જેમાં કોઈ પરિવર્તન થતું નથી. અવિચાલ્યમ. અમૃતત્વમ એ શું છે? અમૃતત્વમ એટલે કે આનંદ સ્વરૂપ છે, જે બદલાતું નથી. એવું કોણ છે? અમૃતત્વમ. અમૃતત્વમ અમરણત્વમ, અથવા તો આપણે એને કહી શકીએ કે પૂર્ણ, જેમાં ક્યારેય પણ દુઃખનું લેશ માત્ર નથી. અમૃત. ન અમૃતત્વ. અમૃત શબ્દનો અર્થ શું થાય? નેક્ટર આપણે કહીએ છીએ, અમૃત. તો અમૃતત્વમ, જ્યાં હંમેશા શું છે? સુખ જ સુખ છે, આનંદ છે. અથવા તો અમરણત્વમ, જેમાં મૃત્યુ નથી.
અને એ અમૃતત્વમ વિદિત્વા એને જાણીને શું છે અધ્રુવેશુ ક્યાં જાણવાનું છે અધ્રુવેશુ જે ધ્રુવ જે નિશ્ચળ નથી અધ્રુવેશુ નિશ્ચળ નથી ધ્રુવ એટલે નિશ્ચળ અને અધ્રુવેશુ એટલે જે નિશ્ચળ નથી જે કેવું છે ચલાયમાન છે અધ્રુવેશુ એનો અર્થ અહીંયા દર્શાવ્યો સર્વ પદાર્થેષુ બધા જ પદાર્થો અને પદાર્થો આપણે જ્યારે કહીએ તો પદાર્થ એટલે શું પદાર્થ કોને કહીએ આપણે કયો સમાસ થાય પદાર્થ પદાર્થ એટલે શું બે શબ્દો છે કયા છે બે શબ્દ પદનો અર્થ કરે તે પદાર્થ પદનો અર્થ કયો સમાસ થયો ષષ્ઠી તત્પુરુષ ષષ્ઠી તત્પુરુષ એટલે પદસ્ય અર્થ પદાર્થ હવે પદ કોને કહેવાય પદમ વ્યાખ્યા છે ને ગ્રામરમાં શેને કહે છે પદમ સુબંત પદમ સુતિંગંતમ પદમ સુતિંગંતમ પદમ તે અહીંયા લાવી શકાય કે નહીં અહીં લાવી શકાય એટલે જે કઈ સુબંત એટલે શું છે નામ છે અને તિંગંત એટલે શું ક્રિયા છે જે નામ અર્થાત જેનું રૂપ છે એનું જ નામ છે એટલે જગતમાં જેનું રૂપ છે એનું નામ છે અને ત્યાં ક્રિયા પણ છે જ જગતમાં ક્રિયા જોઈએ છે આપણે તો જે આપણે કહીએ છીએ કે જેની અંદર જે બધા રૂપ છે તો રૂપ કેવા છે ધ્રુવ છે કે અધ્રુવ છે અધ્રુવ એટલે અધ્રુવ શબ્દનો અર્થ શું કર્યો સર્વ પદાર્થેષુ સપ્તમી વિભક્તિ બધા જ પદાર્થોમાં એટલે સર્વ નામ રૂપમાં અને સર્વ ક્રિયામાં હવે પદાર્થ કહીએ એટલે બધું આવી ગયું કે નહીં સુપ્તિંગંતમ પદમ તેમાં શું બાકી રહ્યું બધું જ આવી ગયું એટલે જે કઈ પદમ તો બધા અવ્યય આપણે કહીએ છીએ પણ પદમ છે જેને અવ્યય કહીએ છીએ પણ શું છે જે ચ વા એ બધા જે છે એ શું છે એને પણ પદમ એને શબ્દ જ કહેવાય પણ એ જે છે એ બધા જ જે પદ જે શબ્દ અને એ પદનો કોઈક ને કોઈક અર્થ છે અને એ અર્થ એટલે શું છે એનું એક રૂપ છે દરેક પદ જે છે એનું એક રૂપ છે અને એ રૂપ એટલે નામ રૂપ અને ક્રિયા એટલે એ સર્વમાં જે કેવા છે અનિત્ય શું બધા જ જે અનિત્ય છે સર્વ નામ રૂપ અને ક્રિયા બધા જ કેવા છે સમયથી મર્યાદિત છે અનિત્ય એટલે શું છે સમયમાં પ્રાપ્ત થનારા છે અને સમયમાં એનો નાશ થનાર છે સમયમાં જનાર છે અને જેને આપણે પેલો અહંકાર હું તરીકે ઓળખે છે એ પણ કેવો છે ધ્રુવ છે એ પણ ધ્રુવ નથી અહંકાર જેની સાથે તાદાત્મ્ય કરે છે એ પણ કેવો છે અધ્રુવ જ છે એ પણ અસ્થિર છે એ પણ રહેતું નથી એ પણ નામ અને રૂપને આધારે જ છે શરીરને આધારે એનું એક રૂપ છે એનું એક નામ છે અને એની સાથે પોતાને ઓળખાવે તો એ અધ્રુવ પણ એ અધ્રુવ જે છે ત્યાં જ ધ્રુવમ રહેલું છે અધ્રુવ છે ત્યાં જ ધ્રુવમ પણ છે જ એટલે કે છે સર્વ પદાર્થેષુ અનિત્યેષુ નિર્ધાર્ય એટલે નિશ્ચય કરીને એટલે કે વિચારેણ એનો વિચાર કરીને વિવેક કરીને ઓકે હવે અહીંયા જે આપણે જોઈએ કે અધ્રુવમ જેમાં પરિવર્તન થતું નથી અર્થાત જે હંમેશા એવું ને એવું બની રહે છે પરિવર્તન નથી થતું તો હવે આપણે જોઈએ કે જે નિત્ય છે આપણે એવું કહ્યું છે તો નિત્ય એ 3 પ્રકારનો હોય નિત્યતા 3 પ્રકારની હોય એમાં જે નિત્યતા જે છે ઓકે 3 પ્રકાર નહીં પણ 2 પ્રકાર હવે ત્રીજો પ્રકાર ખબર નહીં જોઈએ આપણે એટલે જે નિત્યત્વ બરાબર 2 પ્રકાર થશે બીજી રીતે એનું જુદું છે એનું આખું
પણ અહીંયા જે દર્શાવે છે એમાં બે પ્રકારનું નિત્યત્વ આપણે જોઈ શકીએ. એક જે છે પ્રવાહ નિત્યત્વ. પ્રવાહ નિત્યત્વ એટલે શું છે? જેવી રીતે પાણીનો પ્રવાહ, નદીનો પ્રવાહ આપણે કહીએ છીએ, તો નદીનો જે પ્રવાહ છે એમાં જે પાણી જે આપણે કહીએ છીએ એ પાણી એકનું એક છે કે બદલાય છે? સતત શું છે? એ બદલાતું. હવે ગંગાજીમાં પાણી શું છે? એ બદલાયા કરે છે. ક્યારથી બદલાયા કરે છે? કેટલા વખત? હંમેશા બદલાય. ક્યારથી? આપણે જન્મ્યા એની પહેલાથી. આપણે જન્મ્યા એની પહેલાથી છે કે નહીં ગંગાજી? એની પહેલાથી ક્યારથી છે? અનાદિ. અનાદિ. આપણે અનાદિ તો ના કહી શકીએ, પણ કહી શકીએ કે આ સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી એવું કહી શકીએ આપણે. બરાબર ને? સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી ગંગાજી પણ છે. તો હવે એ જે ગંગાજી છે એમાં પાણી જે છે એ પાણી હંમેશા પ્રતિક્ષણ કેવું છે? એ બદલાઈ જાય છે. પણ છતાં પણ ત્યાં નિત્યત્વ દેખાય છે કે નહીં? ત્યાં શું છે? ગંગાજીનો પ્રવાહ જે કેવો છે? નિત્ય પ્રવાહ વહી રહ્યો છે. એ નિત્યત્વ ત્યાં દેખાય. સૂર્યનો પ્રકાશ તે કેવો છે? સૂર્યનો પ્રકાશ છે જ હંમેશા, પણ એ શું કહેવાય? પ્રવાહ નિત્યત્વ. એ જ રીતે આપણે સૃષ્ટિ કહીએ તો સૃષ્ટિ જે છે એનો એ સૃષ્ટિનું નિર્માણ થયું, ફરી પાછું સૃષ્ટિ શું થાય? એનો વિલય થયો, ફરી પાછું શું થવાનું છે? સૃષ્ટિનું સર્જન થવાનું છે, ફરી પાછું એનો નાશ થાય. તો આ જન્મ અને મૃત્યુ અને આ જે છે કેવું છે? ચાલ્યા જ કરે છે. તેને શું કહેવાય? નિત્યત્વ. પ્રવાહ નિત્યત્વ હંમેશા બની જ રહે, એનો અંત આવે નહીં. પણ બીજું જે છે એ કેવું છે? આત્યંતિક આત્યંતિક નિત્ય. અને આત્યંતિક નિત્ય એટલે શું છે? જેમાં કોઈ પરિવર્તન આવતું નથી. પ્રવાહ નિત્યત્વ છે એમાં શું છે? સતત પરિવર્તન છે. છે કે નહીં પરિવર્તન? સરસબેન, સતત પરિવર્તન છે. પેલું પાણીમાં પરિવર્તન આવે છે. સૂર્ય તેજસ્વી છે તો સતત અણુનું વિસ્ફોટન થયા કરે છે. ત્યાં આ શું છે? સૂર્ય છે ત્યાં સતત એ થયા જ કરે છે. એ જ રીતે સૃષ્ટિ આપણે જોઈએ તો સૃષ્ટિમાં હંમેશા બધું બદલાયા કરે છે કે નહીં? બધું બદલાયા કરે છે. અને એક વખત એવું આવશે કે જ્યારે સૃષ્ટિનો વિલય થશે, ફરી પાછી સૃષ્ટિ પ્રકટ થશે. એ શું છે? પ્રવાહ નિત્યત્વ. પણ એમાં એક વસ્તુ જે છે જે બદલાતી નથી. અને કઈ વસ્તુ બદલાતી નથી? કઈ વસ્તુ બદલાતી નથી સરોજબેન? કઈ વસ્તુ એવી છે કે જે બદલાતી નથી? એનું સ્વરૂપ. એટલે એ જે આપણે કહીએ કે અધ્રુવ જે બધું પરિવર્તનશીલ છે, પરિવર્તન ત્યારે જ સંભવિત છે જ્યારે એની પાછળ અપરિવર્તનશીલ હોય કોઈ વસ્તુ. વસ્તુ કે જે અપરિવર્તનશીલ હોય ત્યારે જ પરિવર્તન સંભવિત હોય. પેલો રથ હોય અને રથનો પેલા આરા એ ફરે. ક્યારે ફરે? જ્યારે પેલી ધરી હોય. જ્યારે પેલી ધરી હોય. અને ધરી કેવી છે? ફરે છે? ધરી ફરે છે? નહીં, ધરી નથી ફરતી. એ તો એ રહે છે જ. એ જ રીતે આપણે જોઈએ કે પાણીનો પ્રવાહ વહે છે પણ કિનારા વહી જાય છે. આપણે પ્રવાહને પ્રવાહ કહી શકીએ છીએ ક્યારે? જ્યારે કિનારા એની જગ્યાએ રહે છે. જો કિનારા પણ સ્થિર હોય પ્રવાહની સાથે તો એને પ્રવાહ કહેવાય. એટલે જે કંઈ પરિવર્તનશીલ છે ત્યાં અધ્રુવ ધ્રુવ એટલે જે સ્થિર વસ્તુ છે. સ્થિર વસ્તુ વગર અસ્થિર વસ્તુ એનું એ સંભવિત નથી.
એ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. એટલે કે છે વિદિત્વા ધ્રુવેશુ સર્વ પદાર્થેશુ અનિત્યેશુ નિર્ધાર્ય. શેનું નિર્ધાર્ય? તો કે કૂટસ્થમ. કૂટ જે નિત્ય વસ્તુ છે એ હંમેશા રહેલી છે. અને પછી આગળ શું કહે છે? નિર્ધાર્ય. કોણ નિર્ધારિત કરે? બ્રાહ્મણા. જે બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોય એને નિશ્ચય કરે અને બાકીના બધાએ નિશ્ચય કરવાનો ના હોય. બરોબર ને? બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોય એને માટે છે આ, પણ એવો અહીંયા એનો અર્થ નથી. તેનો અર્થ શું થઈ શકે? બ્રાહ્મણા ઇહ સંસારે અનર્થ પ્રાયે ન પ્રાર્થયન્તે. આજે સંસાર જે છે એમાં અનર્થો જ પ્રાયે એટલે મોટે ભાગે બધા અનર્થ જ છે. જેમાં એ ભટકે છે જે વ્યક્તિ, એમાં શું છે? કોઈ અર્થ સિદ્ધ થતો નથી, એનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, પણ શું છે? એમાં એમાં અટવાયા કરે છે. એટલે બ્રાહ્મણ આ વસ્તુને જાણે છે. તો બ્રાહ્મણ જાણે છે એટલે શું છે? ધીર પુરુષ, ધીર પુરુષ, વિવેકી પુરુષ. તો આપણે બ્રાહ્મણ કહેવાઈએ કે નહીં? અમે ના કહેવાય, તમે કહેવાઓ. હા, તમે કહેવાઓ, અમે ના કહેવાય. તમે પણ કહેવાઓ. અમે હજી ભટકતા. ભલે હોય પણ પેલો મુમુક્ષુ છે કે મુમુક્ષુ. મુમુક્ષુ કહેવાય. એટલે વિવેક કરે છે ને એટલી ખબર છે કે આ જગત અનિત્ય છે. જગત અનિત્ય છે એવું જે જાણે છે, જેને ખબર છે, પછી ભલે એમાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે, નીકળી નથી શકતો એ વસ્તુ જુદી છે. પણ વિવેક કોણે કરેલો છે? અનિત્ય છે એવું વિવેક કરેલો છે કે નહીં? આ જગત અનિત્ય છે અને એવો જે વિવેક થયેલો છે એ બધા જ કોણ કહેવાય? બ્રાહ્મણ કહેવાય. જે વિવેકી છે. બ્રાહ્મણ એટલે શું છે? વિવેકી છે. અહીંયા જન્મને આધારે કોઈને બ્રાહ્મણ કહેલા નથી. શાસ્ત્રમાં ક્યાંય કોઈ જગ્યાએ કહ્યું નથી કે જન્મને આધારે બ્રાહ્મણત્વ દર્શાવ્યું. દરેકને માટે બ્રાહ્મણત્વ ગુણને આધારે પ્રાપ્તવ્ય છે. અને ગુણને આધારે આપણે જોયું તો તે દિવસે પ્રશ્નમાં, બરાબર જગદીશભાઈ? ગુણને આધારે બ્રાહ્મણત્વ એટલે કોણ છે? જે હંમેશા આપવા માટે પ્રવૃત્ત છે, જેને જગતમાંથી લેવા માટે એ પ્રવૃત્ત નથી. એનું ધ્યાન ક્યાં છે? આપવામાં પ્રવૃત્ત છે. શું આપવું એ મહત્વનું નથી, પણ જે અંદરથી શું થાય કે હું આ જગતને કંઈક આપું મારા તરફથી. એટલે એ વસ્તુ જે છે એ બ્રાહ્મણત્વ. એ જ વસ્તુ એને પેલા અધિકાર માટેની પેલી આપણે શું કહેવાય? અધિકાર માટેનું પેલી મનની વૃત્તિ હોય એમાંથી મુક્ત કરે છે. જ્યાં અધિકાર માટેનો સંઘર્ષ હોય ત્યાં અશાંતિ જ હોય. મારો અધિકાર છે, મારો હક છે, એટલે હક માટે પ્રવૃત્ત થનારો ક્યારેય પણ સ્વસ્થ હોઈ શકે નહીં. પણ મારે આ જગતને કંઈક આપવું છે. આપવું છે એ ક્યારે આપી શકે વ્યક્તિ? જ્યારે સમૃદ્ધ હોય. કઈ રીતે સમૃદ્ધ? આંતરિક રીતે સમૃદ્ધ છે. જે આંતરિક રીતે સમૃદ્ધ છે એ જ જગતને આપી શકે. બાકી બાહ્ય રીતે સમૃદ્ધ હોવા છતાં પણ એ વ્યક્તિ કેવો હોય? દરિદ્ર હોય, છૂટી ના શકે, એને જોઈએ છે. તો એને બ્રાહ્મણ ના કહેવાય. બ્રાહ્મણ કોને કહેવાય? જે આપવા માટે તત્પર છે. એટલે સ્વામીજી કહેતા હોય કે આપણે કેટલું આપીએ છીએ, કેટલું નથી આપતા, શું કરીએ, પણ તત્પરતા હોવી જરૂરી છે. જો તત્પરતા હોય તો આપણે શું કરવાના છે? એને માટે પ્રવૃત્ત થવાના જ છીએ. અને એટલે સહજ બને. એટલે તત્પરતા છે કે નહીં મારી? વસ્તુઓ વગર, વિષયો વગર, સગવડો વગર હું રહી શકું કે નહીં? આના વગર તો ચાલે જ નહીં, આના વગર તો ચાલે જ નહીં, એવું ના હોય. પણ શું છે? ચાલી શકે. જો એવો અભિગમ હોય તો મનમાં શું થાય? ચાલી શકે એના વગર. તો મન એના સંઘર્ષમાંથી મુક્ત થઈ જાય. સંઘર્ષ જે છે, અસ્વસ્થતા ઊભું કરનાર કોણ છે? આ જોઈએ, આમ જોઈએ, આવું જ જોઈએ. તો એવા કોઈ એને માટે એ નથી.
અને એટલે એવી વ્યક્તિ જે છે શું છે પોતે આંતરિક રીતે સમૃદ્ધ છે. એટલે પેલો વાર્તાઓ પણ આપણે સાંભળી જ હોય કે સમૃદ્ધ, અને આપણે થોડા દિવસ પહેલા પણ જોયું હતું કે પેલા રાજાએ મંદિર બાંધવાનું એને ચાલુ કર્યું અને પેલા મહાત્મા હતા જંગલમાં એને મંદિર બનાવ્યું. તો મહાત્માએ મંદિર બનાવ્યું તે આંતરિક રીતે સમૃદ્ધ હતા અને પેલા રાજાએ મંદિર બનાવ્યું તો એ બાહ્ય રીતે સમૃદ્ધ હતો. પણ એમાંથી સમૃદ્ધિ કોની વધારે છે? સમૃદ્ધિ કોની વધારે છે? મહાત્માની. આંતરિક. હા. એટલે એનાથી જે સંભવિત છે એ પ્રમાણેનું બધું એણે એ કર્યું છે. અને એટલે જે સમૃદ્ધિ છે એ આંતરિક છે. એટલે સ્વામીજી કહેતા હોય કે સંપત્તિ જે બાહ્ય જે છે એ પ્રારબ્ધ વશાત આવે, પણ સમૃદ્ધિ છે એ પ્રારબ્ધ વશાત ના આવે. સમૃદ્ધિ હંમેશા મારે ઉપાર્જિત કરવાની. કઈ સમૃદ્ધિ? આંતરિક સમૃદ્ધિ. સમૃદ્ધિ જે છે મારી પાસે બધું જ છે, મારી પાસે જે જરૂરી છે બધું જ છે, અને જે જરૂરી છે એના કરતા વધારે છે કે નહીં? હું વિચાર કરું તો મારી પાસે જે કંઈ છે જરૂરી છે એના કરતા વધારે છે, અને જે વધારે છે તો હું કોઈકને આપી શકું. તો એ જે એટીટ્યુડ છે, એ જે અભિગમ છે, એ જ એને બ્રાહ્મણ બનાવે છે. એ શું કરે છે? એને સ્વસ્થ રાખે છે, શાંત રાખે છે. એને કહેવાય બ્રાહ્મણ. એ જ વ્યક્તિ પોતાના સ્વરૂપને પામવા માટે એ પ્રવૃત્ત થવાનું છે, વધારે વિવેક કરવાને એ પ્રવૃત્ત થવાનું છે. એટલે બ્રાહ્મણાહ ઇહ સંસારે અનર્થ પ્રાયે ન પ્રાર્થયન્તે. એ આ જગતની મર્યાદા સમજી જવાનો છે. એને જગતની મર્યાદા સમજતા વાર નથી લાગવાની. અને એટલે આ જગતની મર્યાદા જાણી અને એના માટે એ પ્રાર્થના કરતો નથી. એટલે એની પ્રાપ્તિ માટે એ પ્રવૃત્ત થતો નથી. પણ શેની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થાય છે? આ જે અનિત્ય જગત જે છે એમાં જ જે ધ્રુવમ, જે નિત્ય વસ્તુ રહેલી છે એને મારે પ્રાપ્ત કરવું છે. તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? વિવેક થકી. વિવેક થકી પ્રાપ્ત કરવાનું છે. કારણ કે ક્યાં શોધવા જવાનું હું ને? આપણે જ્યારે કહીએ કે હું સ્વરૂપ છે, હું પૂર્ણ છું, તો હું પૂર્ણ છું ક્યાં શોધવા જવાનું? જે અપૂર્ણતા જે મને દેખાય છે હું અપૂર્ણ છું ત્યાં જ શોધવાનું છે હું પૂર્ણ છું. એને માટે શું કરવું પડે? કોઈ કર્મથી પ્રાપ્ત ના થાય, પણ એને માટે વિવેક કરવો પડે, એને માટે જાણવું પડે. બરાબર? એને માટે શાસ્ત્ર પાસે જવું પડે, એને માટે શિબિરમાં આવવું પડે. ઓકે, બરોબર. હવે આગળ આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.